જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરના માર્ગ પર પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટના વિરોધમાં કટરામાં સેંકડો લોકોએ વિરોધ કર્યો હતો, જેના ભાગરૂપે શાલીમાર પાર્કથી શરૂ થઈ બસ સ્ટોપ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ શ્રાઇન બોર્ડ અને રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ રેલીમાં પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્માએ પણ ભાગ લીધો હતો, જેમણે રોપવેના વિરોધીઓના સમર્થનમાં વાત કરી હતી. રોપવે પ્રોજેક્ટ સામેના આંદોલનનું નેતૃત્વ શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક દુકાનદારો, મજૂરો, ટટ્ટુ માલિકો અને પાલખી કામદારોની આજીવિકાને અસર કરશે તે ભયથી વિરોધ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ શ્રાઇન બોર્ડે તારાકોટ માર્ગથી સાંજી છઠ સુધીના 12 કિલોમીટર લાંબા માર્ગ પર 250 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર રોપવે પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ રોપવેના સંચાલનથી તેમની રોજગારની સંભાવનાઓ સમાપ્ત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.